જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા કરખડી દુધવાડા રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઝોન 3 દ્વારા પાદરાના ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઔદ્યોગિક એકમ ઝોન 3માં રોડ અત્યંત બિસ્માર હોય, ખખડધજ હાલતમાં હોય, જોખમી બની રહ્યો છે. તાત્કાલિક આ રોડ બનાવવા માટેની માંગ પણ કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલમાં જતા કામદારો સહિત ઔદ્યોગિક એકમોમાં પરિવહન કરતા માલવાહક વાહનો માટે મોટું જોખમ ઊભું થયું હોય. વિસ્તારમાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય. ટેન્કરો અને માલવાહક પરિવહનો તે માટે એક મોટું સંકટ છે. તે જ અંતર્ગત આ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવે. કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ પાદરાના ધારાસભ્યને આવેદનપત્ર આપી સત્વરે રજૂઆત પણ કરવામાં આવી છે. અમે સૌ ઝોન 3 જે કરખડી દુધવાડા એસોસિએશન તરફથી અહીંયા એમએલએ શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પાસે અમારું એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ. મૂળ અમારો જે એરિયા છે ત્યાં બધા મેજર એક્સિડન્ટ હેઝાર્ડ એટલે કે જોખમી ઉદ્યોગો આવેલા છે, જેમાં જોખમી અને હાનિકારક રસાયણનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે, જેવા કે ઓલિયમ, ઇથિલિન ઓક્સાઇડ, આ બધા અત્યંત જોખમી જ્વલનશીલ એક્સપ્લોઝિવ આવા પ્રકારના રસાયણોનું અવર જવર થતી હોય છે. એટલે આને કારણે એ એરિયામાં એક રિસ્ક ઊભું થાય છે. પરંતુ ત્યાં જો આવવા જવાનો તમે રસ્તો જોશો તો એ રસ્તો અત્યંત ખાડાવાળો છે અને જોખમી થઈ ગયો છે. બધી ટ્રકો જે ટેન્કર છે આ બધી હાલક ડોલક થતી હોય છે એ ખાડામાં જ્યારે પડતી હોય છે ત્યારે. એટલે આ આજુબાજુના લોકોની સલામતી, આવવા જવાવાળા કામદારોની સલામતી, એને માટે અમે ખાસ એમએલએ શ્રીને રજૂઆત કરી કે તમે સત્વરે આ રોડનું જો તમે રિપેરિંગ કરાવી દો તો એટલીસ્ટ આપણે એક મોટા જોખમ નિવારી શકીએ. અને જો કોઈ દુર્ઘટના બને તો ત્યાં મદદ પહોંચાડવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે છે. એટલે અમે ખાસ એમએલએ શ્રી ચૈતન્યશ્રી ઝાલા સાહેબને વિનંતી કરવી કે તમે અમને તાત્કાલિક ધોરણે એટલીસ્ટ એને પહેલાં રિપેર તો કરી આપો, પછી પાકો રોડને વ્યવસ્થિત જે એમણે મંજૂર કરાવ્યો છે એને પણ એ આગળ જતાં અમને પૂરો રોડ બનાવી આપે એવી અમને રિક્વેસ્ટ કરી છે. કરખડી દુધવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજરોજ મને રસ્તાનું સમારકામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે તેઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓને કહીને આ રસ્તો એ હાલ પૂરતો સમારકામ થઈ જાય તેના માટેની ઓર્ડર કરવામાં આવ્યો છે. સાથે જ આ રસ્તો એ 55 કિલોમીટરનો એ મંજૂર થઈ ગયેલો છે. સરકારશ્રી દ્વારા એનું વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે.